સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી તારીખ 24 જૂનના રોજ એક 3 વર્ષીય બાળક અચાનક ગુમ થઈ ગયું હતું. બાળક ગુમ થયું એટલે પરિવાર તાત્કાલિક સિક્યુરિટી પાસે પહોંચ્યો હતો અને સીસીટીવી બતાવતા કહ્યું હતું, પરંતુ સિક્યુરિટી હેડે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના વડા લેખિતમાં લખીને આપે તો હું તમને સીસીટીવી બતાવું. ત્યારે પરિવાર સિવિલ હોસ્પિટલના વડા પાસે પહોંચ્યો હતો અને બાળક ગુમ થયું છે, અમારે સીસીટીવી જોવા છે, તમે લખીને આપો એમ કહ્યું. ત્યારે સિવિલ હોસ્પિટલના વડાએ કહ્યું, તમે પોલીસમાં અરજી કરો અને અરજીની કોપી મને આપો, બાદમાં હું લખીને આપું, જેથી પરિવાર મૂંઝવણમાં મુકાયો હતો. એક બાજુ પરિવારને બાળક ગુમ થયાની ચિંતા અને બીજી બાજુ હોસ્પિટલ વાળાની રકઝક. અંતે પરિવારે સીધો ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સંપર્ક કર્યો એટલે ગૃહમંત્રીએ સીધો ડીસીપીને ફોન કરીને ઘટનાની જાણ કરી. બાદમાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. પોલીસે તાત્કાલિક ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી, જેમાં સીસીટીવી જોતા એક મહિલા બાળકને હોસ્પિટલની બહાર લઈ જતી દેખાઈ હતી, જેથી પોલીસે ટીમો દ્વારા તપાસ કરી 1000થી વધુ સીસીટીવી ચેક કરીને 26 કલાક બાદ ગુમ બાળકને શોધી કાઢ્યું હતું. પોલીસે ભેસ્તાન વિસ્તારમાંથી બાળકને શોધી કાઢી મહિલાની ધરપકડ કરી હતી. ત્યારે પોલીસની કામગીરીને સૌ કોઈએ બિરદાવી હતી. ત્યારે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે બાળકને અપહરણકારોના ચુંગાલમાંથી છોડાવ્યા બાદ માતા પિતાને જે ખુશી પ્રાપ્ત થઈ તે અનહદ છે. આ ખુશીના કારણે પોલીસનો વર્ષનો થાક ઉતરી ગયો છે. પોલીસે રાત દિવસ એક કરીને બાળક શોધવા મહા મહેનત કરી હતી. જ્યારે બાળક માતાને મળ્યું ત્યારે માતાની આંખમાં અનોખી ખુશી હતી. હું સુરત પોલીસના દરેક જવાનોને નિષ્ઠાપૂર્વક કામ કરવા બદલ અભિનંદન આપું છું, તેમ જણાવ્યું હતું. એવું 3 વર્ષનું બાળક, અને એ બાળક જ્યારે સિવિલ હોસ્પિટલથી કોઈ વ્યક્તિ જેને દીકરો દીકરી ના થતો હોય અને એ લાલચમાં એક બીજી માતાના આ દીકરો જ્યારે લઈ જાય છે, એ પરિવારનું એ કલાકો કઈ રીતે વીત્યા હશે એ તમે આ ઓપરેશનમાં જોડાયેલા અધિકારીને જરૂરથી પૂછી શકો છો, જાણી શકો. આ દીકરાને પરત લાવવાનો સર્વપ્રથમ એક પત્રકાર આશીષ મોદી જેને આ માહિતી આપી અને એ માહિતી થકી તાત્કાલિક પોલીસ કમિશનરને સૂચના આપીને 14 જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને આ ટીમો થકી આ બાળકને શોધવાની શરૂઆત થઈ. આ બાળકને શોધવા માટે જે પ્રકારે આ ટીમોએ રાત દિવસ એક કરીને એ બાળકને શોધ્યું અને એ શોધીને એ બાળકને એ માતાને પરત આપવામાં આવ્યું અને એ માતાના ચહેરા ઉપર જે ખુશી પોતાના બાળકને મેળવવાની હતી એનાથી જ પોલીસનો વર્ષનો બધો જ થાક જરૂરથી ઉતરી ગયો હશે એવું માનું છું. અને સાથે સાથે શહેર પોલીસ કમિશનર અને એમની આખી ટીમને હું ખૂબ અભિનંદન આપું છું.